તમે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરવા હાટું તમે ઘણા બ્રોકર યુઝ કરતા હશો, જેમ કે એન્જલ વન છે, ઝીરોધા છે, ગ્રો છે. આ બધાની અંદર તમે છે ને પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ કાઢતા હશો. એની અંદર ઘણા ખરા એવા ચાર્જ છે જે પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટમાં આવતા જ નથી. એમ એ કયા ચાર્જ છે? તો કે ડીપી ચાર્જ છે, એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એ કયા? તો કે એનએસડીએલ અને સીડીએસએલ જે લગાડે છે એ. પછી ઓટો સ્ક્વેર ઓફ થાય છે, જે તમે ઇન્ટ્રાડેમાં કોઈ વસ્તુ લીધેલી હોય 3 વાગે ઓટોમેટિક સ્ક્વેર ઓફ થઈ જાય છે, તો એનો હોતે ચાર્જ લાગે છે એમ. પછી છે ને તમે કોઈ પણ માર્જિન ઉઠાવેલું હોય, બરાબર છે, MTF તમે લ્યો છો, તો જે એની અંદર જે ઇન્ટરેસ્ટ લાગે છે એ હોતે સ્ટેટમેન્ટમાં આવતું નથી. એની હાટું તમારે છે ને લેજર ડાઉનલોડ કરવું પડે છે, અને લેજરની અંદર આ બધા ચાર્જ દેખાય છે. તમે AMC છે, એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ છે, એ હોતે એમાં દેખાતો નથી. પછી છે ને પેમેન્ટ ડિલે ચાર્જ, એટલે કે તમારે છે ને MTF તમે લઈને બેહેલા છો, અંદર છે ને પૈસા તમારે ઘટે છે, પોઝિશન છે એ છે ને માઇનસમાં આવી ગઈ છે, તો એની અંદર જે પેમેન્ટ ડિલે ચાર્જ જે લાગે એની અંદર હોતે છે ને તમને સ્ટેટમેન્ટમાં દેખાતું નથી. અને આ બધા ચાર્જ જો તમારે જોવા હોય તો તમારે સીધી વાત છે, લેજર ડાઉનલોડ કરી અને એક્સેલ શીટની અંદર તમે જોઈ શકો છો.